નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો ભારતના દરિયાકાંઠાના વિસ્તારોમાં જળ સપાટી ચિંતાજનક વધી રહી છે। પહેલાની સરખામણીમાં તે ઝડપથી વધારો થતા દરિયાકાંઠે આવેલા શહેરો પર મોટો ખતરો તોડાઈ રહ્યો છે, જેમાં ભારતના અનેક શહેરોના અસ્તિત્વ પર મોટું સંકટ છે। આ એટલા માટે થઈ રહ્યું છે કેમ કે આખી દુનિયાના ગ્લોબ વોર્મિંગ સતત વધી રહ્યું છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। દુનિયાના દેશોમાં સમુદ્રની જળ સપાટી સતત વધારો થઈ રહ્યો છે, જેમાં ભારત પણ છે, કેમ કે ભારતના દરિયાકાંઠાના વિસ્તારોમાં દરિયાની સપાટી ચિંતાજનક રીતે વધી રહી છે। આવું એટલા માટે કહેવામાં આવી રહ્યું છે કેમ કે વિશ્વ હવામાન સંગઠન એટલે કે WMO એ નવો રિપોર્ટ જાહેર કર્યો છે, જેમાં અનેક મોટા અને ચોંકાવનારા ખુલાસા કરવામાં આવ્યા છે। જી હા મિત્રો, જેમાં ભારતના અનેક મોટા શહેરો પાણીમાં ડૂબી જશે, જેમાં મુંબઈ સહિત અનેક મોટા શહેરોનો સમાવેશ થાય છે। ભારત સિવાય બીજા દેશોનો પણ અનેક શહેરો પાણીમાં ડૂબી જશે, જેમાં થાઈલેન્ડનું બેંકોક, બાંગ્લાદેશનું ઢાકા, ચીનનું સંઘાઈ, ડેનમાર્કનું કોપનહેગન, અમેરિકાનું લોસ એન્જલ્સ અને બ્રિટનનો લંડનનો પણ સમાવેશ થાય છે। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા નહીં। વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર।